તબીબની આડમાં નશાનો ખતરનાક ખેલ। પિશોરી ફળિયામાં ખાખીનો જલદ દરોડા। સુખના ચોકના સન્નાટામાં કેદ થયો કોડીનનો કારોબારી। જુઓ જૂનાગઢ પોલીસની ટીટો બ્રિગેડ પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક। જૂનાગઢ પોલીસની પકડમાં આવેલો આ વ્યક્તિ જેનું નામ છે ઇબ્રાહિમ ઉર્ફે ટીટો રફીકભાઈ મંથરા। પોલીસને એક બાતમી મળી હતી કે શહેરના સુખનાથ ચોક નજીક આવેલ પિશોરી ફળિયા વિસ્તારના એક મકાનમાં નશાકારક કફ સિરપનું વેચાણ થાય છે। પોલીસ જ્યારે ઇબ્રાહિમના ઘરે પહોંચી તો ટ્રાઇપ્રોલિડાઇન હાઇડ્રોક્લોરાઇડ અને કોડેન ફોસ્ફેટ ધરાવતું રેક્સોટી નામનું કફ સિરપ મળી આવ્યું હતું। પોલીસે 39,900 રૂપિયાની 190 બોટલ કરી જપ્ત। આરોપીના ઘરમાંથી મળેલો આ કફ સિરપનો જથ્થો મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને તબીબના પ્રિસ્ક્રિપ્શન આપ્યા બાદ અપાય છે। પકડાયેલી આ કફ સિરપમાં કોડેન નામનું તત્વ હોય છે જે નશાકારક હોવાથી કાયદા મુજબ નિયંત્રણ હેઠળ આવે છે। સામાન્ય રીતે આ દવા ડોક્ટરની ચિઠ્ઠી પર મર્યાદિત જથ્થામાં જ મળી શકે છે, પરંતુ આરોપી પાસે એક સાથે 190 બોટલ મળતા સવાલ એ છે કે આ જથ્થો નશાના હેતુથી વેચાણ માટે રાખવામાં આવ્યો હતો કે કેમ। પોલીસે 25 વર્ષીય ઇબ્રાહિમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે। જૂનાગઢ સુખનાથ ચોક પિશોરીવાડી સિમેન્ટવાડી ગલીમાં રહેતા ઇબ્રાહિમ ઉર્ફે ટીટો મંથરાના રહેણાંકના બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતા ટ્રાઇપ્રોલિડાઇન હાઇડ્રોક્લોરાઇડ એન્ડ કોડેન ફોસ્ફેટ સિરોપ, જેને આપણે કોડેન સિરોપ કહીએ છીએ, તેની 100 mlની કુલ 190 બોટલ મળી આવી, જેની માર્કેટ વેલ્યુ છે એ 40,000 રૂપિયા જેટલી થાય છે। આ જથ્થો છે એ NDPS એક્ટ મુજબ જે પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે તે કાયદાની પરિભાષા મુજબ પ્રતિબંધિત છે અને NDPS એક્ટ હેઠળ આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જૂનાગઢના યુવાધનને બરબાદ કરવા અને પોતાના ગજવા ભરવા આ ભેજાબાજે નશાનો કાળો કારોબાર શરૂ કર્યો કે કોઈ વ્યક્તિને આ ગેરકાયદે ચાલતા રેકેટની ગંધ પણ ન આવે, પણ જૂનાગઢ પોલીસની સતર્કતાના કારણે તે કાયદાના સકંજામાં આવી જ ગયો। પોલીસ હવે આરોપીની પૂછપરછ કરી એ જાણવા પ્રયાસ કરશે કે આરોપી આટલી નાની વયે કઈ રીતે આ નશાના કાળા કારોબાર સાથે સંકળાયો, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, આ જથ્થો તે ક્યાંથી લાવતો અને ક્યાં કોને વેચતો હતો। જૂનાગઢથી અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી।